ગેસ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજના એક નવા વ્લોગમાં સ્વાગત છે. તો કેટલા બધા દિવસ પછી આજે હું વ્લોગ બનાવું છું. અને આપણે જો મસ્ત રેડી થઈ ગયા છીએ સવારનું, અને થઈ ગયા છે 9:30. અને બહાર છે ને વરસાદ આવે છે. કાલે થોડોક આવ્યો હતો વરસાદ, ને આજે હમણાં શરૂ હતો, પણ અત્યારે જો બંધ થઈ ગયો. પાછું જો પલાળીને વયું ગયું બધું. આવું બધું છે, જો આવું બધું છે. કેટલાક દીધા અમે 2 દીધા એવું જ થાય છે. અને જો મમ્મી મસ્ત છે ને જો રોટલી બનાવે છે. જો અહીંયા નથી રહેવો. જો અહીંયા રોટલી મસ્ત ગરમ ગરમ બને, ચા બને. અહીંયા જો જેને સોમવાર રહેવો એને આટલું વેફર ને એવું બધું છે. અને પાણીપુરી છે, એટલે પાણીપુરી એટલે કાલ બનાવી હતી. એમાં એક આખું પેકેટ વધ્યું હતું, તો એ આપણે બપોરે ખાવાનું છે. સેવપુરી ને પાણીપુરી બે બનાવ્યું હતું. પાણી બનાવ્યું હતું ને સેવપુરી બનાવી એ બધું છે. કેટલા દિવસ પછી આજે હું પાછો વ્લોગ બનાવું છું. હા હે લાવો હાલો ખાવા મસ્ત ઘી લગાડવાનું છે. ના જો મસ્ત ફરાળી ચેવડો છે યાર, તીખો ને વેફર. સોમવાર આવે ને એની હાટું. પાણીપુરી જો ઓલા ડબ્બાની અંદર છે, એ આપણે અત્યારની બપોરે ખાવું. અને હમણાં આજથી પાછું અમારા જે નવા ફ્લેટ છે ને કામ શરૂ થઈ ગયું છે. આજથી થવાનું છે, સ્ટાઇલ લગાડવાનું, સીલિંગનું ને એવું બધું છે. હવે અને આ ધક્કો તો થવાનો જ છે હવે થોડાક દિવસ એવું બધું છે. જો અહીં મસ્ત રોટલી આવી ગરમ ગરમ. આપણે પેલા રોટલીનું ખાઈ લેવી, પછી તમને પાછા મળી રેડી. અહીંયા જો બારી પાસે જો કબૂતર એ ઉડ્યું એ અહીંયા પેલા આવતા કબૂતર ને ઓલું ભોલું શું કહેવાય મમ્મી? હા ભોલું જે કહેવાય. જો કેવું છે, બેઠું છે મસ્ત. ઓલી રૂમમાં આવતા પેલા, હજી આવે. પાસે જાવ ને તો પછી ઉડી જાય એવું થાય. એમાં પાસે જાવ જો ઉડી ગયું. લ્યો કીધું ને પાસે જાય ઉડી જાય. હાલો તો આપણે નીચે જાવ હવે. અત્યારે અમે આવ્યા હતા અમારા જે ફ્લેટ બને ને ત્યાં, કારણ કે અમારે હમણાં સ્ટાઇલ્સ ને એવું આવે. મેં તમને સવારમાં કીધું હતું ને હમણાં લાદીને એવું નાખવાનું છે બધું. આવ્યા હતા અમે ઉપર જોવા ગયા હતા. સીલિંગ ને એવું બધું કરાવવાનું છે અમારે. કામ શરૂ જ છે બધું આમનું. અમારા અહીંયા ત્રીજો ચોથો માળ છે અમારે. જો આ ચોથો માળ આવી ગયો ને જો આ ચોથો એક અમારો, હજી એક નીચે છે, ત્રીજો 2 છે. આજથી છે ને એમાંય કામ શરૂ થઈ જવાનું છે. હવે આજ તો સ્ટાઇલ આવે છે, ઉપર તો નહીં લેવું, નીચે મૂકી દેવું. આવી ગયો આયરો આ ત્રીજો માળ. આ અમારો જો આમાં તો બધું ગ્રીલ ને હજી લગાડવાનું બાકી છે, પણ કાલથી છે ને સ્ટાઇલ લાગી જાય. અહીંથી જો આ દરવાજો, આ વોલ, આ બાલ્કની આવે, પછી આ કબાટ, કિચન, અહીંયા એક, પછી આ વોશરૂમ, આ એક રૂમ આવે, પછી આ એક રૂમ આવે, અહીંયા આવે એક. અને પછી અહીંથી જો આ મસ્ત બાલ્કની છે. અહીંથી વ્યૂ બહુ જોરદાર આવે. આ તો જે ત્રીજો માળ છે. આમ જો અહીંથી મસ્ત વ્યૂ આવે. અહીં બાલ્કની, આ તો ત્રીજો માળ છે. હજી ઉપર ચોથો માળ. 2 ફ્લેટ છે અમારા. હવે હજી તો સ્ટાઇલવાળા નથી આવ્યા, અમે એની વાટ જોઈ છે ક્યારે આવશે. સમજો તમે. અહીંથી જો આ બેડરૂમ, અહીંથી આ બાલ્કની. સમજી ગયા તમે? પછી બધું કામ શરૂ છે, ધીરે ધીરે બધું થાય. કિચન આવ્યા હતા હમણાં, ઓલા સ્ટાઇલવાળા એવું આવે છે ને ટેમ્પોવાળા, કાંઈ મુકાવવાની છે. હજી તો કામ શરૂ છે. જો ને આ બધું લાઈનમાં બંધાય છે. અમે રાખ્યું હતું કાંઈ હતું નહીં, લાઈનમાં બંધાય. જો આ બધું બંધાવવા માંડ્યું. આવીને હાલો થોડીક વાર રહીને તમે પાછા મળશું. રેડી? આપણે આ ફ્લેટ છે 2 BHK છે, ઉપર નીચે ત્રીજો ને ચોથો. અને સામે આ પાછો 3 BHK આવે છે. સામેનો ફ્લેટ છે ને ત્યાં 3 BHK આવે. આપણે 2 BHK છે. અને લિફ્ટ કેમ છે ખબર? લિફ્ટ જો આપણે અહીંયા નથી. લિફ્ટ જો અહીંયા વચ્ચે, પછી ઓલો ફ્લેટ, આ લિફ્ટ, આ ફ્લેટ પાછો અહીંયા એમ જ છે, સેમ ટુ સેમ. આ એક જ 3 BHK આવે. આ 2, આયરો એ 2 BHK, આયરો એ 2 BHK એમ છે. ફ્લેટ બાજુ નથી, વચ્ચે લિફ્ટ આવે. સમજે તમે? એવું બધું છે. ગ્રીલ કેદું નહીં પડી, હજી નથી લગાડી. બોલો. હા તો કાલ પછી સીલિંગવાળા આવવાના, બધા આવવાના. ધીરે ધીરે હવે બધા આવશે. કામ શરૂ થઈ જાય. બીજું કાંઈ નહીં. અહીંયા બાલ્કનીમાં મજા આવશે. હિંચકો નાખીને 2 જો આવે જો બધું બને છે. આ કાંઈ નથી. આપણે પાછા હવે જઈએ છીએ ઉપર, કારણ કે અમારા ભાઈને બધા ઉપર જ છે.
સામે જો ગાર્ડન બને છે, જો ઓલું ગાર્ડન છે, આરસીસી બનાવ્યો, ઓલું ગાર્ડન ને બેહવાનું બધું એવું બધું છે. લિફ્ટ સારું નથી હજી તો ચડીને જ જવું પડશે એમ જોવા. હજી બહુ કામ બાકી છે. તો અત્યારે વાગી ગયા છે 4:30 ને હું આવી ગયો છું ઘરે, કારણ કે હું ગયો તો ફ્લેટ અને આ સીલિંગનું કામ આજથી છે ને શરૂ થઈ ગયું છે. અત્યારે લગી ના જતા ખાઈને વયા ગયા હતા બપોરે 12 વાગે આપણું કામ બતાવી. ઘરે આવ્યા હતા જો મોટા મમ્મીની રાંધવાનું શરૂ કરી દીધું. આમ શું બનાવવાનું છે મમ્મી? ઢેબરા બનાવવાના. હે ઢેબરા? કેમ આટલા બધા પણ? કાલ હાટું રાંધણ છે. હા કાલ પછી નહીં રાંધવાનું ને એવું કાંક હોય ને, એવું કાંક છે. કાલ તો આજ ઢેબરા ખાવાના, પછી કાલે સવારમાં ઢેબરા, બપોર ઢેબરા, પછી કેટલા ટાઈમ ઢેબરા? સાંજે ઢેબરા હોય, 2 ટાણા જ ખાવાના. 2 ટાણા ઢેબરા ખાવાના એવું હોય ને રાયતું બનાવવાનું. અત્યારે આટલો બધો લોટ બાંધી દીધો છે. જો અહીંયા રહ્યો હું નાખ્યું છે આમાં? આમાં મેથી, ધાણા, લસણ વાળી ચટણી એવું બધું નાખ્યું છે. બનશે ને પછી તમને દેખાડ. અત્યારે જો હું આવ્યો થાકી ગયો. અત્યારે તો ગરમી બહુ થતી હતી ને આજે. અત્યારે તો ને આ જો સીલિંગનું કામ થાય છે, પછી કાલ વાયરિંગનું થાય. એકમાં થઈ ગયું સીલિંગનું કામ પૂરું થાય, હજી ઉપરના ફ્લેટમાં બાકી. એવું બધું ધીરે ધીરે થતું જાય છે. કાંઈ જો મસ્ત ગરમ ગરમ મોટા મમ્મી જો ઢેબરા બનાવવા મીણા. એટલા બધા બની ગયા જો. હજી આટલો મોટો લોટનો પીંડો બાંધ્યો છે જો. મારા મમ્મી વણતી જાય ને મોટા મમ્મી શેકતા જાય ને તળતા જાય જો. આટલા બધા છે એટલે છે ને 2 દી સુધી ખાવાના છે ઢેબરા. 2 દી કે સવાર આજે સાંજે, કાલ સવારે ને બપોરે એમ છે બધું. તો કાંઈ નહીં, આ વ્લોગનું હજી મારે છે ને એડિટિંગ એ બાકી છે. મારો વ્લોગ ગમ્યો તો લાઈક કરો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરો. મળી બીજા વ્લોગમાં. બાય બાય.